સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો છે ત્યારે બીઆઈએસ સંબંધિત નિયમોને લઈને હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા વચગાળાના સ્ટેને કારણે વિદેશથી આયાત કરેલ યાન ભરેલા 700થી વધુ કન્ટેનરો હજીરા અને મુન્દ્રા પોર્ટ પર અટવાઈ ગયા છે। અંદાજે 250 કરોડ રૂપિયાનું યાન કસ્ટમ સત્તાવાળાઓ દ્વારા રોકી રાખવામાં આવતા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। તો યાનથી કાપડ ઉત્પાદનની તૈયારી કરનારા વેપારીઓને ડેમરેજ ચાર્જનો વધારાનો બોજ સહન કરવો પડી રહ્યો છે। આ મામલે સુરત ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખ અશોક જીરાવાલાએ સીબીઆઈસીના ચેરમેનને પત્ર લખી અટકાવવામાં આવેલા કન્ટેનરો ઝડપથી મુક્ત કરવાની માંગણી કરી છે। જે રીતે મિડલ ઈસ્ટની અંદર જે યુદ્ધ ચાલી રહ્યું છે, ખાસ કરીને એને લઈને અત્યારે રો મટીરિયલના રેટ વધેલા છે। ઇન બિટવીન હમણાં જ રિસન્ટલી અમુક મોટા માથાઓએ જે રીતે એન્ટી ડમ્પિંગ ઉપર સ્ટે જે હટી ગઈ હતી એના ઉપર સ્ટે લેવામાં આવ્યો છે। જે સરકારનો નિર્ણય હતો એને લઈને કન્ટેનરોની ભરમાર નાવા સેવા ઉપર બોમ્બે પણ છે અને અહીંયા હજીરા પણ છે, જેને લઈને સ્પેશિયાલિટી જે યાન છે એની અત્યારે એક મોટી ડિમાન્ડ ઊભી થઈ છે। એટલે કૃત્રિમ તેજી અત્યારે અજગર ભરડો લઈ ગઈ છે। એને લઈને વ્યુઅર્સ બે તરફથી માર ખાઈ રહ્યો છે। એક તરફ જે ક્રૂડ ને મિડલ ઈસ્ટને લઈને ક્રૂડના રેટ વધ્યા છે, યાનના બી રેટ વધ્યા છે। પછી જે રીતે કોર્ટની રજાઓને ધ્યાનમાં રાખીને પર્ટિક્યુલર પ્રી પ્લાનિંગથી આ સ્ટે લેવામાં આવ્યો છે, જેથી કરીને જે કન્ટેનરો આવવાના છે એને રોકી દેવામાં આવ્યા છે। સ્ટે જ્યારે લેવાતો હોય ત્યારે જે કન્ટેનરો નીકળી ગયા છે એને રિલીઝ કરવાના હોય, એની જગ્યાએ